સરસ્વતીશ્વર ગણપતિ દીજીઓ બજરંગી બલબી સદગુરુ દેવ સા ગુણપતિ ગુણ લાગે દૌ કર જોડે દાસતા ગુણપતિ ગુણ લાગે સદા સર્વદા સમર્થા આજ કોઈ વિઘ્ન નો આવે સદા સર્વદા સમર્થા કોઈ વિઘ્ન नंद दुलारा पियन का प्यारा आयवचर करुणा निधि करुणा बहुती दी वाल करुणा बहुती दी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके नमः गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोलो भागवत भगवान ओम नमो भगवते वासुदेवाय 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 वासुदेवाय हरे वासुदेवाय
હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય સરસ્વતે નમઃ શ્રી બાલ કૃષ્ણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो
સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરવે વસુદેવં સુતં દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ કૃષ્ણં વંદે करारविन्देन पदारविन्दं मुखारविन्दे હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા અથસ પત્રસ્ય પૂતે શયાનમ કાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા દેવેતિ બસવા ઋતુમેક દેવ ગોવિંદ ધામો ધર્માદુરાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા
હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા દધયાદિકમ્મો વસાદવોજ ગોવિંદ ધામો પરમાત્મૈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ગૃહે ગૃહે ગો પદો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્રૌ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ રામો પરમાત્મૈ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ગંગા મૈયા કી જય ખોડિયાર માત કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 પરમ કૃપાળુ પરમાત્માની કૃપા નોંઘળવદરા પરિવારના સદગત પિતૃઓનો અનુગ્રહ
અને અમારે ભીખા દાદા, અમારે લાભુબા, મનીષભાઈ, રીતેશભાઈ, તૃષાબેન, માધુરીબેન, એમના કાકાશ્રી, કાકીશ્રી અને સમગ્ર પરિવારના સદવિચારને કારણે આપણને ગંગાને કિનારે શ્રીમદ ભાગવતની કથાનો સુંદર અવસર અપાયો. વધુ સમયને લેતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સપ્તમ દિવસની કથા જણાવે છે. ગઈકાલે આપણે જોયું ભગવાન દ્વારકાધીશ જગદંબા રૂક્ષ્મણીની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. આપણે ઉત્સવ પણ મનાવ્યો આનંદ અને ઉલ્લાસ ભેર. જાન એક દિવસ રોકાણી, 2 દિવસ રોકાણી, 3 દિવસ રોકાણી. ભગવાન ક્યાં લાવ્યા છે? રૂક્ષ્મણી દેવીને યાદ કરીએ, માધવપુર ઘેડમાં. ભગવાને રૂક્ષ્મણીજીનું અપહરણ કરી અને લઈ આવ્યા છે. અને માધવપુરના બ્રાહ્મણોએ રૂક્ષ્મણી દેવીનું કન્યાદાન કર્યું છે. ત્રણ 4 દિવસ જાન રોકાય એટલે સંસારના નિયમ પ્રમાણે દીકરીએ સાસરી જવું પડે, એ સ્વાભાવિકતા છે. એટલે બધા જ મનાવી રહ્યા છે બ્રાહ્મણોને કે હવે રૂક્ષ્મણી દેવીને વિદાય આપો. જ્યાં દીકરીને વિદાય આપવાની વાત થઈ, જેટલો દીકરીને પરણાવવાનો આનંદ અને ઉલ્લાસ હતો, એ જાહેરાત થઈ કે આપણે રૂક્ષ્મણીને વળાવવાના છે. સમગ્ર માધવપુરની અંદર શોકના વાદળો ઘેરાવા લાગ્યા છે. રૂક્ષ્મણી દેવીની આંખોમાં દળદળ આંસુડા પડે છે. માધવપુરના બ્રાહ્મણોએ આવીને હાથ મૂક્યો, બેટા અમે તો ગરીબ બ્રાહ્મણો છે, તને શું અમે કરિયાવર આપી શકીએ? પણ યાદ રાખજો, સમાજમાં ભલે દીકરી છે આપણી, આપણે ભૌતિક કરિયાવરના એના ઘર ભરી દઈએ, પણ હાયરે હાયરે દીકરીઓને સંસ્કારના કરિયાવર આપવા પણ જરૂરી છે. બેટા તારે એક કુળ નહીં, બે કુળને
એની આબરૂ તારા હાથમાં છે. બબ્બે કુળના ખાનદાનને સાચવવાની જવાબદારી બેટા તારી છે. અને આમે યાદ રાખજો સાહેબ, પિતાનું ઘર દીકરી છોડે ને એટલે એક વસિયત નામું લખતી જાય છે દીકરી. કદાચ પિતાના વસિયતનામામાં એનો દીકરો એક અંગૂઠો મારે, પણ દીકરી તો 2 હાથના 10 આંગળા લખી એના થાપાઓ દઈ અને કેવા માંગતી હોય છે કે બાપ, હવે આ સંપત્તિમાં મારો ભાગ નથી. આ દીકરીઓ થાપા મારે છે અંતના સમયે. અને દીકરીનું જીવન એનું નામ જ ત્યાગની મૂર્તિ છે સાહેબ. ઘરમાં દીકરી રમતી હોય અને યુવાન થઈને માંડ સમજણી થઈ હોય, એને ખબર પડે કે આ બધા મારા છે. આવી જ્યાં સમજણ આવે અને એ દીકરીએ પોતાના છોડી અને પારકાનાને અપનાવવાના છે. ખબર નથી એના સ્વભાવ કેવા હશે, ત્યાંનું વાતાવરણ કેવું હશે. લગ્ન ન થયા હોય ને ત્યાં લગી દીકરી કે આ મારું ઘર, મારું ઘર. અને જ્યાં ચોરીએ ચડી અને ધર્મ અર્થ કામ મોક્ષ 4 ફેરાઓ ભરે, એટલે દીકરી એ બાપના ઘરને પારકું ઘર માને અને વિદાય આપે. બાપને દીકરી ભેટી પડે ને એમ કે બાપ મારે ઘેર આવજો. આનો અર્થ કે પોતાનું ઘર ત્યાગી દીધું છે. દીકરી બાપ મજૂરીએથી આવે, બાપ ઘરે આવે, કોઈ પણ કાર્ય કરી અને દીકરી પાણીનો કળશીઓ ભરીને જાય, લ્યો બાપ થાક્યા છો, આ પાણી પી લ્યો. અને દીકરીના મુખના દર્શન કરી અને એના બાપને આખા દિવસનો થાક ઉતરી જાય. આ દીકરીનો પગ ઉપડતો નથી. વિદાય વેળાએ એટલે જાનળિયું ગીત ગાય સાહેબ. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે દેશ રે. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે દેશ રે. બાપનો દેશ એ પરદેશ થાય. અને જાનડ્યું કે હવે તમે અમારાથી અમારે દેશ આવો. પણ દીકરી જાનડ્યું ને એમ કહે, ઘડી કયું ભલા રહ્યો તો માંગુ,
દાદા પાસે શીખ ઘડીક યુગ તો માગું દાદા પાસે શીખ શીખ એટલે પૈસા નહીં હો સાહેબ, શિખામણ, સંસ્કાર. ઘડી કયું ભાર્યો તો માગું પિતા પાસે શીખ ઘડીક ઉભા તો માગું પિતા પાસે શીખ રે. જાનડી પાછી વરી બોલે સાહેબ, હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે. પરણ્યા એટલે પ્યારા લાદી, ચાલો આપણે દેશ પરણાય એટલે પ્યારા લાડી, ચાલો આપણે દેશ આખા ઘરનું અને કુટુંબનું ધ્યાન રાખે બાપ, એટલે બાપ એ ઘરનો મોભ કહેવાય. આખા કુટુંબનું ધ્યાન રાખે, પણ જો કોઈ બાપનું ધ્યાન રાખવા વાળું હોય ને તો સાહેબ આ જગતમાં દીકરી છે. અને યાદ રાખજો, દીકરા અને બાપનો સંબંધ કદાચ સ્વાર્થ ભર્યો હોય. શું કામ? કે દીકરાને એમ થાય કે અમારા બાપની સંપત્તિ અમને મળશે. બાપ એ પણ દીકરાને કદાચ પ્રેમ કરે તો સ્વાર્થ ભર્યો હોય. બાપને એ સ્વાર્થ હોય કે વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મારી લાકડી બનશે. પણ યાદ રાખજો, જગતમાં બાપ અને દીકરીનો પ્રેમ એ નિર્દોષ પ્રેમ છે. દીકરી હારે જાતી હોય ને સાહેબ, રડતા રડતા એની માને કે માં, મારા બાપ વૃદ્ધ થયા છે અને એને ટાઈમસર દવા આપજો. સાહેબ આ દીકરી બોલે, બાપ હિંમત આપે, રડે ને દીકરીની સામે, કારણ કે દીકરીને હિંમત આપે બાપ.
પણ દીકરીને વળાવીને બાપ પાછો આવે, ઓલા ચોરીના 4 થાંભલા હોય, એક થાંભલો પકડી અને કારમીટ પથ્થર જેવા હૃદય વાળો બાપ રડવા લાગે. બાપને એમ થાય કે મારી દીકરી છે ને, સાસરે જાય એને કોઈ કઈ ન જાય ને, એટલે હું કાળી મજૂરી કરી મારી દીકરીને હું દાઈજો આપીશ. અને સાહેબ દીકરી હોય, બાપ મોલા થયા હોય ને, પાદરમાં જાય આંબલી ને પીપળી રમે, અને બેનપણીઓની હારી જાણે ઓરકડું રમતી હોય એમ આંબલી ઉપર ચડે, પીપળી ઉપર ચડે અને રાહ જોવે કે મારો બાપ કઈ આવશે. અને થાયકો પાયકો બાપ આવે તેથી હંસડીની જેમ એ દીકરી વાળ ઓરતી હોય તો વાળને પડતા મૂકી અને પાણીનો લોટો લઈને આવે, લે બાપ પી લે, થાયકો હોઈશ. અને પૂનમના ચંદ્ર જેવા આ દીકરીના મુખને ચોરીએ દીકરી ચડેલે તેથી ચંદ્રને જેમ રાહુ ગળી ગયો હોય અને જે વેદના થાય બાપને થાય. અને એટલે જ કવિ દાદુદાન પ્રતાપદાન કહે છે, તાર જાગેરો કટ કુમાર ગાંઠથી છૂટી ગયો, તાર જાગેરો ગાંઠથી છૂટી ગયો, મમતારું મમતારું જેમ વેણુમાં વીરલો ખૂટી ગયો, કાળજા કેરું પેલાના જમાનામાં સાહેબ ઉનાળો આવે, નદી હુકાઈ જાય અને એની રેતીમાં વીરડો ગાળે અને એમાંથી હરવાણી ફૂટે ને પાણી માણા ભરે. એમ અત્યાર લગી બાપને પ્રેમની સરવાણી એની દીકરી આપતી હતી. હવે એનો અંદરનો હૃદયનો વીરડો ખૂટી ગયો સાહેબ. બાંધતી નહીં મરને છૂટી ગયો, બાંધતી નહીં બોલો મરને છૂટી, રાહુ બનીને ઘૂમટો, રાહુ બની ઘૂંઘાટડો મારા, રાહુ બની ઘૂંઘાટડો મારા, ચાંદને ગગડી ગયો, કાળજા કેરો ગાંઠથી છૂટી. રૂક્ષ્મણી દેવીને માધવપુરના બ્રાહ્મણોએ વિદાય આપી છે. બેટા, તું તો રાજપાટમાં ઉછરેલી છો
અમે તારા બાપ જેવા પૈસાવાળા શ્રીમંત નથી બેટા, શું આપીએ? પણ હજી કહેવાય છે હો, માધવપુર તમે જાઓ ને તો અમુક બ્રાહ્મણોનું કુટુંબ એવું છે કે હજી દ્વારકાનું પાણી પીતા નથી. શું કામ? કે એને પોતાની દીકરી દીધી છે. આ બાજુ ભગવાન કૃષ્ણ લગ્ન ગ્રંથિથી જોડાય અને દ્વારકામાં પધાર્યા છે. દ્વારકામાં આનંદની હેલી ઉઠી છે. આખી દ્વારકા નગરીને શણગારી પુષ્પની રંગોળીઓ પૂરવામાં આવી. ઘેર ઘેર દીવડાઓ પ્રગટ થયા. મારો ઠાકોરજી લગ્ન કરીને આવ્યા છે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના દેહો પતતયે ભૂયસ્તેવ પ્રતીયત પ્રદ્યતઃ. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના સંસારિક જીવનમાં પેલું પુષ્પ પ્રગટે છે. એટલે રૂક્ષ્મણીના ઉદરમાંથી એક બાળકનો જન્મ થાય છે. આનું નામ પ્રદ્યુમ્ન મહારાજ રાખવામાં આવ્યું છે. પણ ભગવાને એક લીલા અદ્ભુત બતાવી દ્વારકામાં કે એક શંબર નામનો અસુર, શંબરાસુર દ્વારકામાં ચોરી છુપીથી આવી અને સુતિકા ગૃહમાં જઈ અને રૂક્ષ્મણીના દીકરાને ઉપાડી જાય છે. સમુદ્રમાં નાખી દે છે. પણ એક મોટું માછલું આવીને એને ગળી જાય છે. અને એક મચ્છીમાર આ માછલાને પકડે. મોટું માછલું એને એમ થયું કે લાવો અમે અમારા અમરાસુર રાજાને આપીએ. હવે એ જગ્યાએ એક નાનકડી માયાદેવી દીકરી એ રસોઈયણ છે. આ તો અસુરનું ઘર છે એટલે અખાદ્ય ભોજન ખાય એ સ્વાભાવિક છે. એ માછલું કાપે તો અંદરથી બાળક જીવતું નીકળે છે. આ નાની માયાદેવીને એમ થયું કે લાવ રાજાને જાણ કરું, શંબરાસુરને વાત કરું. જ્યાં જવા જાય ત્યાં નારદ મળ્યા. અરે રે બેટા ક્યાં જાસ? મહારાજ, આ માછલાના પેટમાંથી એક બાળક નીકળ્યું છે, તો શંબરાસુરને આપવા માટે જાણ કરવા જાઉં છું. નારદજી દીકરીની માથે હાથ મૂકી અને એ દીકરીનો પૂર્વ જન્મ બતાવ્યો. પૂર્વ જન્મમાં આ નાની દીકરી એ કોણ હતું? કામદેવની પત્ની રતિ હતી. અને પ્રદ્યુમ્ન મહારાજ એ કામદેવનો બીજો જન્મ હતો. જ્યારે ભગવાન ભોળાનાથ એની સમાધિ તોડવા કામદેવ ગયા ત્યારે કામદેવને બાળીને ભસ્મ કર્યા ભગવાને. તેથી રતિ રડવા લાગી. એટલે ભગવાને એમ કીધું
કે જ્યાં રતી દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ તરીકે અવતરશે ને ત્યારે એના જીવનમાં સંસારમાં પહેલો દીકરો પ્રગટશે, એ તારો પતિ મળશે. એટલે માયાદેવીને કહે છે કે આ તો તારા પતિ છે. એને ઉછેર્યા છે. મોટા થયા પ્રદ્યુમ્ન અને સમ્રાસુરનો વધ કરી અને નારદ પ્રદ્યુમ્ન અને એની પત્નીને દ્વારકા લાવે છે. ભગવાન કૃષ્ણ એને અપનાવે છે. ત્યાં દ્વારકામાં એક ઘટના ઘટે છે. ભગવાન કૃષ્ણના દીકરા લગ્ન કરીને આવ્યા પ્રદ્યુમ્ન મહારાજ. એને ઘેરે દીકરો જન્મો જેનું નામ અનુરોધ રાખવામાં આવ્યું છે, અનિરુદ્ધ. એ વખતે એક ઘટના ઘટે છે. આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમ સખા પ્રીતસ્મય મણિમ પ્રાદાત સૂર્ય તુષ્ટ સ્મયંતકમ. દ્વારકામાં એક સત્રાજીત નામનો યાદવ એ ભગવાન કૃષ્ણનો જોકે મિત્ર હોય છે પણ સૂર્ય ઉપાસક છે. એટલે સૂર્યનારાયણ પ્રસન્ન થઈ અને એક એને સ્મયંતક મણિ આપે છે. આ મણિનો પ્રભાવ એવો છે કે રોજ 1.25 મણ સોનું આપે. ભગવાન કૃષ્ણને ખબર પડી. સત્રાજીતને બોલાવીને કહે છે કે અરે રે સત્રાજીત, ભગવાને તારા ઉપર કૃપા કરી છે ને, તારે તો 70 પેઢીનું ભેગું કરી લીધું, તો હવે ગરીબ પ્રજા માટે સંપત્તિ આપને. આ મણિ હવે પ્રજા ભલે વાપરે, પણ યાદ રાખજો સાહેબ, કોક આવો પરિવાર હોય ને એ જ પૈસો ખર્ચી શકે, નહીતર લોભ ને થોભ નો હોય સાહેબ. જેમ મળે ને એમ ભેગું કરવાની જ ઈચ્છા. એટલે સત્રાજીતે ના પાડી. પછી એવું બન્યું કે એક વખત સત્રાજીતનો નાનો ભાઈ જેનું નામ પ્રસેન યાદવ છે, એક વખત એ મણીને ગળામાં પહેરી અને જંગલમાં જાય છે. એમાં સિંહને મારી નાખે છે. આ મણી એ સિંહે લઈ લીધી, પણ સિંહની સામે એક રીછ આવ્યું. સિંહ અને રીછનું યુદ્ધ થયું. આ રીછે સમયંતક મણિ લઈ લીધો અને એક ગુફામાં પોતાની એક યુવાન દીકરી છે એને રમવા આપે છે. આ બાજુ સત્રાજીતે ભગવાન ઉપર ચોરીનું આળ નાખ્યું. નાનપણથી ચોરીનો આદત ધરાવનાર દ્વારકાધીશ ચોર છે, મારી મણી ચોરી ગયો છે. મણી કાજ મોહન ને જો સૌ નાત થઈ નોખા કર્યા, ત્યાં પણ મારવા જોધા જરાસંગ ના દિશા. અંતે હરિના પ્રાણ ને જો ભીલ ના ભાલે હેરા. યાદ રાખજો, આ તો સમાજ છે ભાઈ. ભગવાન કૃષ્ણ ઉપર આળ લાગતા હતા ચોરીનું, પણ યાદવો હતા કહેવા લાગ્યા ભગવાન તમે ચોર નથી, અમને ખબર છે, હાલો તપાસ કરી. તપાસ કરતા ખબર પડી કે પ્રસેન સત્રાજીતનો નાનો ભાઈ એક વખત મણી લઈને જંગલમાં ગયો તો પછી પાછો જીવતો નથી આવ્યો.
એટલે અમુક યાદવો અને ભગવાન કૃષ્ણ મણી શોધવા જંગલમાં જાય છે. બપોરનો સમય છે. ભગવાન કહે છે બહુ તાપ છે, ચાલો સામેની ગુફામાં આરામ કરીએ. જ્યાં ભગવાન જાય તો એક યુવાન દીકરી મણીને રમી રહી છે. કૃષ્ણ દેખી ગયા, આ એ જ મણી છે. જ્યાં લેવા જાય એમાં દીકરીએ ત્રાડ પાળી અને ભયંકર એક રીછ આવ્યું. ભગવાનની હારે યુદ્ધ કર્યું. હાથ દિવસ યુદ્ધ હાયલા. ભગવાન તો ઓળખી જાય એટલે ભગવાન કૃષ્ણ સ્વરૂપે જે હતા ને એમાંથી રામ અવતારે પ્રભુએ રૂપ ધર્યું. જ્યાં રામ તરીકે રીછે જોયું એટલે રીછે પગ પકડી લીધા. મારા પ્રભુ, આ રીછ કોણ છે? રામ અવતાર વખતનો જાંબવંત નામનો રીછ છે. ભગવાને વાત કરી મારા ઉપર ચોરીનું વાળ આવ્યું છે. પ્રભુ, તમને કોઈ ચોર કે હું સહન ન કરી શકું. પ્રભુ, આ લઈ જાઓ, મણી જાઓ અને જગતને બતાવી દો હું ચોર નથી. ભગવાન પાછા રામ અવતારમાંથી કૃષ્ણ અવતારે પ્રભુ પ્રગટ થયા. માગ જામવંત શું જોઈ છે? પ્રભુ, મારી એક દીકરી આ રહી ને યુવાન, એનું નામ જાંબવતી છે. પ્રભુ, એનો હાથ ઝાલીને તમે લગ્ન કરો. ભગવાને બીજી પટરાણી જાંબવતીની સાથે લગ્ન કર્યા છે. પેલા રૂક્ષ્મણી, બીજા જાંબવતી. ભગવાન આવીને દ્વારકામાં યાદવોને વાત કરી કે યાદવો આમ જોવો, હું ચોર નથી. સમગ્ર ઘટના સંભળાવી એટલે સત્રાજીત શર્મિંદો થયો. એને એમ થયું કે ભગવાન કૃપા જ ન કરે, હો જરૂર પડે તો માથું કાપે ચક્રથી. ડરવા લાગ્યું, ધ્રુજવા લાગ્યું. ભર સભામાં જઈને પગ પકડ્યા, પ્રભુ મને માફ કરો, મને માફ કરો. ભગવાન કે જા, તને અભય વચન. પ્રભુ, એમ ન માનું. મને અભય વચન આપ્યું છે, હું ત્યારે જ માનું કે મારી એક સત્યભામા નામની દીકરી છે, એની હારે લગ્ન કરો. અને કહેવાય છે ભગવાને ત્રીજી પટરાણી સત્યભામાની સાથે લગ્ન કર્યા છે. પેલા રૂક્ષ્મણી દેવી, બીજા જાંબવતી અને ત્રીજા સત્યભામા. ભગવાનને 8 પટરાણીઓ હતી, એના નામ બતાવ્યા છે. રૂક્ષ્મણી, જાંબવતી, સત્યભામા, કાલિંદી, સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા. હજી તમે દ્વારકા જાઓ ને દર્શન કરવા, એટલે ભગવાન ઠાકોરજીના મંદિર પાછળ ક્યારે ગયા હોય ને તો ઉપર ચડો, અહીંયા 8 પટરાણીના હજી એના ખંડ દેખાય છે, નામ લખ્યા છે. ભગવાન 8 રાણી એ પ્રતીક છે, યાદ રાખજો. મારો પ્રભુ અષ્ટધા પ્રકૃતિનો સ્વામી છે. એ જ સમયે એક માણસ આવ્યો. ભગવાન કૃષ્ણ એક નરકાસુર, જેને ભૌમકાસુર પણ કહેવાય છે, એને નક્કી કર્યું મારે અમર થવું છે. કોઈ એને એમ કીધું કે 16,000 અને 100 કુંવારી કન્યાને પકડી અને યજ્ઞમાં એનું બલિદાન આપી દે ને તો તું અમર થા. એટલે નરકાસુરે શું કર્યું?
ભારતભરમાંથી યુવાન દીકરીઓને પકડી પકડીને જેલમાં પૂરે છે. આ કેટલી દીકરીઓ છે? 16,100. કૃષ્ણની કોઈ વાત કરી, ભગવાને જઈ અને નરકાસુરનો વધ કર્યો છે. 16,100 દીકરી છૂટી જેલમાંથી. પણ ત્યારનો સમાજ, હવે જો જગદંબા સીતાજીના ઉપર પણ કલંક રાખતા હોય કે 2 મહિના રાવણને ઘેર રહેલી, એને પવિત્ર કેમ માનવી? અને રામે જગદંબાનું જો ત્યાગ કર્યો હોય તો આ જગતમાં આ 16,100 આ કુંવારી કન્યાનો કોઈ હાથ પકડવા તૈયાર નથી. એના બાપ ના પાડે, કોઈ યુવાન એને પકડે, પરણે નહીં. તેથી 16,100 એ રડવા લાગી. તેથી કૃષ્ણે કીધું કે આવો આવો, તમારા માટે દ્વારકાના દ્વાર ખુલ્લા છે. અને યાદ રાખજો, અજ્ઞાની માણસો ભગવાનને એમ કીધે 16,100 અને 8 પત્નીઓ હતી. પણ આનો અર્થ શું છે ખબર છે? આ કન્યાઓ એકારે 16,100 બોલી ઉઠી કે જગતમાં બાપ અમને જન્મ આપ્યો એ પણ નઠારો, આ જગતનો યુવાન અમને પરણતો નથી એ પણ નઠારો. જો આ જગતમાં કોઈ વર હોય ને તો કૃષ્ણ છે. વરનો અર્થ શ્રેષ્ઠ. પણ આપણે ગુજરાતીમાં વરનો અર્થ શું કરીએ છીએ? પતિ. એટલે માણસ કહેવા લાગ્યા કે ભગવાને 16,108 છે. યાદ રાખજો, હજી દક્ષિણમાં જાઓ, અમુક મંદિરમાં અમુક કુંવારી કન્યા દાસી ભાવથી જીવન જીવી અને કૃષ્ણની હજી ભક્તિ કરે છે. ભગવાનની લીલા છે. પણ જગત એમ કહે કે ભગવાનને 16,108 હોય, પણ એક પ્રતીક છે. પરીક્ષિત રાજા કહે છે, પ્રભુ ભગવાનની અંતિમ લીલા મને જણાવી. હવે એક એવી માધુરી કથા કહો જેને ભગવાનના ભક્તની ભીડ ભાંગી, એની ભવની ભૂખ ભાંગી, એની ભાવટ ભાંગી. પરીક્ષિત કહે છે, રાજન મેં વાત સાંભળી હતી કે ભગવાન કૃષ્ણ અને બલરામ અભ્યાસ માટે ઉજ્જૈન ગયા હતા, સાંદીપની મુનિના આશ્રમમાં. અને એ જગ્યાએ એક પોરબંદરનો બ્રાહ્મણનો દીકરો જેનું નામ સુદામા, એ સુદામાની હારે મિત્રતા થઈ હતી. અને એ સુદામાની દારિદ્રતા, એની ભવની ભૂખ ભાંગી પરમાત્માએ. આવી મધુરી કથા મને કહો ને. એટલે સુખદેવજી પરીક્ષિતને કથા કહે છે. જ્યારે ઉજ્જૈનની અંદર કૃષ્ણ બલરામ ને સુદામા અભ્યાસ કરે છે, એ સમયે એક વખત ગુરુદેવ કહે છે કે એક કૃષ્ણ અહીંયા આવો, અને સુદામા તું અહીંયા આવ. તમે જંગલમાં જઈ અને યજ્ઞમાં હોમવાના સમિધ એટલે લાકડાઓ વીણવા જાઓ. કાલે આપણે યજ્ઞ કરવું છે. હવે ગુરુ માતા આ સાંભળ્યું એટલે એમ તું કહે કે સમિધના લાકડા એમ થોડા રેઠા પેડા હોય તો તરત મળી જાય, કદાચ હાંજે પડે અને આ મારા નાના નાના દીકરાઓ ભૂખ્યા થાય તો.
એટલે ગુરુ માતા એને એમ કીધું કે હે કૃષ્ણ સુદામા અહીંયા આવો, તમે યજ્ઞના લાકડા લેવા જાવ છો ને, તો લ્યો એક એક મુઠ્ઠી ચણા તમને આપું છું, ભૂખ લાગે તો ખાજો. કૃષ્ણે કીધું કે સુદામા આ ચણા તું બાંધી લે. સુદામા એ ઉપવસ્ત્રની અંદર ચણાની ગાંઠ વારી છે. એક મુઠ્ઠી કૃષ્ણના છે, એક મુઠ્ઠી સુદામાના છે. બંને જંગલમાં જાય છે, લાકડા વીણે. કૃષ્ણ આ બાજુ જાય, સુદામા આ બાજુ જાય, પણ વચ્ચે એક નદી હતી. ખબર નહીં કે આ નદીનો વિભાગ છે, સુકાયેલી નદી. સુદામાને ને કૃષ્ણને છેટું પડ્યું અને આકાશમાં વાદળાઓ ગળગળાટ ઉભરાવા લાગ્યા અને વાદળામાંથી આકસ્મિક હાંબેલા ધાર વરસાદ શરૂ થયો. ઓલી નદી બે કાંઠે વહેવા લાગી, પણ બહેનું એવું, આ કાંઠે સુદામા, આ કાંઠે ભગવાન કૃષ્ણ છે. નદી ઓળંગાય એમ નથી, આશ્રમે જવું કેમ? અને રાત પડી. સુદામા આ કિનારે, કૃષ્ણ આ કિનારે. એ કૃષ્ણ, હું બ્રાહ્મણ છું ને, હું ડરપોક હોય અને રાત્રે કોઈ જંગલી પશુ આવીને મને મારે તો મને બીક લાગે છે. કૃષ્ણ, ભગવાન કૃષ્ણ કહે છે કે સુદામા, જો સામે ઝાડવું રહ્યું ને એના ઉપર ચડી જા. આ બાજુ જે ઝાડવું છે એના પર હું ચડી જાઉં. આપણે બંને આખી રાત વાતું કરશું ને, એમાં રાત હમણાં વીતી જશે, પણ મધરાત થઈ ઠંડો પવન નીકળો. સુદામા ધ્રુજવા લાગ્યા છે અને સુદામાને ભૂખ લાગી. ભગવાન અંતર્યામી છે, સુદામાના વિચારો જાણી ગયા. એટલે સુદામાને એમ થયું કે આ ગુરુ માતાએ જે ચણાની બે મુઠ્ઠી આપી છે ને, લાવને ખાવ. એમ ગાંઠ છોલીને ચણા ખાય છે સુદામા. કૃષ્ણ કહે કે હે સુદામા, આપણે હારે ખાઈશું હો. સુદામા જૂઠું બોલ્યા. ના ના કૃષ્ણ, ખાતો નથી. તમે જોજો જૂઠું બોલવાનું પરિણામ કેવું હોય. સુદામા ચણા ખાય, કઈડ 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 અવાજ આવે. કૃષ્ણ કહે છે કે સુદામા, ચણા નથી ખાતો ને અવાજ ક્યાંથી આવે છે? એ તો કે આ ટાઈટ લાગે છે ને, દાંત ધ્રુજે છે. સુદામાને ભૂખ લાગી, ધ્યાન ન રહ્યું. પોતાના હકનું ખાધું અને ભગવાનના હકનું સાહેબ એને ખાઈ ગયા. ભાન ન રહ્યું. સવારમાં કૃષ્ણ મળે, સુદામા મારા ચણા લે, આલે. મને ખબર ન રહી. કૃષ્ણ, તારા ભાગના ચણા હું ખાઈ ગયો. કૃષ્ણ બોલ્યા નથી, પણ મનમાં કીધું કે આને અણહકનું લીધું છે ને, તો એને પાઠ તો ભણાવવા જ પડે. અને ગુરુ ગૃહેથી બધા જુદા પડ્યા. કૃષ્ણ બલરામ મથુરામાં આવ્યા અને સુદામા પોરબંદર આવ્યા છે. સુદામા યુવાન થયા, ભગવાનની ભક્તિ કરે. અયાચક બ્રાહ્મણ
પણ માત પિતાની હથની પાસે એને લગ્નની ઈચ્છા નથી, છતાં કરવી, લગ્ન કરવા પડ્યા. પણ એને જે પાત્ર મળ્યું ને સાહેબ, જેવું નામ એવા ગુણ, સુશીલા. શીલ એટલે પવિત્રતા, સુ એટલે શ્રેષ્ઠ. એના જેવી કોઈ પવિત્ર દિલવાળી સ્ત્રી નથી. અયાચક વ્રત છે, કોઈ પાસે માગે નહીં. કોઈ સીધું દઈ જાય તો ખાવાનું, નકર ઉપવાસ. ક્યારેક 3 દિવસના ઉપવાસ થાય. પણ એની પત્ની સુદામાને એમ ન કે બ્રાહ્મણ છો ને તો જાવ તો ખરા, ક્યાંક લોટ માગ્યા હો, ક્યાંક કર્મકાંડ કરો, આપને કાંઈક મળે. પણ આમ પોતે પણ વ્રત કરવા લાગી, ઉપવાસ કરવા લાગી. અને સુદામા અને સુશીલાના જીવનમાં 2 પુત્રો પ્રાપ્ત થયા છે, 2 દીકરાઓ થયા છે સુદામાને. સુદામા તો ભગવાનની ભક્તિ કરે બેઠા હોય સામે, ઠાકોરજીની મૂર્તિ સામે. ભગવાને લીલા કરવી હશે ને તો આજે કોઈ સીધું નથી દઈ ગયું. એટલે ઘરમાં રસોઈ બનાવવા જેવી કઈ વસ્તુ નથી. હાંજ પડી અને સુશીલાના દીકરાઓ કહેવા લાગી, માં અમને ભૂખ લાગી છે. બેટા, આપણે બ્રાહ્મણ છે, અયાચક, કોઈ પાસે માગીએ નહીં. જો આવે ને તો રસોઈ બનાવી અને તને જમાડીએ. આમ આશ્વાસન આપીને દીકરાને હુડાવી દીધા. બીજો દિવસ થયો, પણ ભગવાને લીલા કરવી. બીજા દિવસ સાહેબ કોઈ સીધું ન દઈ ગયું. હાજ પડી અને સુશીલાના નાના પહુડા જેવા દીકરાઓ રડવા લાગ્યા, માં હવે રેવાતું નથી, ભૂખ લાગી છે. વરી આશ્વાસન દઈ વાર્તાઓ કરી દીકરાને હુડાવ્યા. પણ 3જા દિવસનો હવાર થયું, છોકરા રડવા લાગ્યા. માનો હાડલો જાલીને કહે છે, માં હવે ઊભું નથી થવાતું. અને સાહેબ પહેલા વેલા સુશીલાને ગરીબીનું ઓછું આવ્યું. દોડી અને સુદામાની સામે બેહી જાય છે. પતિદેવ, સુદામાની આંખ ખુલી. એ પતિદેવ, મને ખબર છે કે તમે બ્રાહ્મણ છો, અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં, મળે તો ખાવું. આટલા વર્ષથી આ લગ્ન થયા, મેં કોઈની ફરિયાદ કરી નથી. હું ઉપવાસ કરી લેતી, પણ આજ મારા દીકરાઓને 3 દિવસના લાંઘણ થયા છે. મોઢામાં અન્નનો દાણો નથી. સુદામા કહે છે, તો સુશીલા, હું શું મારું વ્રત તોડીને માગવા જા? ના પતિદેવ, તમારું વ્રત તોડવા માટે નથી કહેતી, પણ તમે મને કહેતા હતા ને કે નાનપણનો મારો ભાઈબંધ એક કૃષ્ણ અને અત્યારે દ્વારકાનો ધણી થયો છે, દ્વારકાધીશ. સુદામા કહે છે, એટલે શું? તમે ત્યાં જાઓ. સુદામા કહે છે, દેવી, બ્રાહ્મણ માગું નહીં હો, અયાચક વ્રત છે. સુશીલા કહે છે કે પ્રભુ, પતિદેવ, દ્વારકાધીશ તમારા હાલ હવાલ જોઈ અને ઓળખી જાશે ને જો ક્યાંક કૃપા કરે ને
તો આપણા છોકરાને કાંઈક ખવડાવીએ કે ઈ હાચું. સુદામા કે આમે વિચાર કરતો હતો કે મારા ઠાકોરજીના મારે દર્શન કરવા છે, પણ સુશીલા ઠાકોરજીના દર્શન કરવા એમનામ ન જવાય, કાંઈક પ્રસાદ તો લઈ જવો જોઈએ ને. સુશીલા કે પતિદેવ, જો પ્રસાદ અન્ન સગવડતા હોય તો મારા દીકરાને નો ખવડાવું, કાંઈ નથી ઘરમાં. આડોશી પાડોશીમાં જાને સુશીલા રડવા લાગી. હવે એ કંટાળ્યા છે, ક્યાં લગી માગું, પણ જાતો ખરી કોકના હૃદયની અંદર મારું ઘનશ્યામ વસશે. સુશીલા બજારમાં નીકળી અને સાહેબ આ જગત છે ને ધડાધડ દરવાજા બંધ કરે કે અટાણમાં આ ક્યાં આવી. બધાય દરવાજા બંધ કરી દે અને સુશીલા હાલતા હાલતા ગામના પાદરમાં પહોંચી અને એક તળાવને કિનારે નાનકડી ઝૂંપડી અને એક વિધવા સ્ત્રી રોજનું પેટીયું રળે, દાળી કરે, મજૂરી કરે અને જીવન જીવે. જ્યાં બહાર નીકળી અને સુશીલા આવ્યા